નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 સંજ્ઞા પદ્ધતિ સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈશું। તો જો આપણે સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 જોઈએ તો પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો। આપણે શું કહેવાનું છે કે વિધાન એટલે વાક્ય સત્ય છે કે અસત્ય, સાચું છે કે ખોટું, અને પછી શા માટે સાચું છે શા માટે ખોટું છે એનું આપણે કારણ આપવાનું છે। તો જુઓ, પહેલું વિધાન આપેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। કેવી? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। તો વાસ્તવિક સંખ્યા એટલે શું કે સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા એટલે શું આવે? વાસ્તવિક સંખ્યા આવે। સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય। તો શું પૂછેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। તો બધી જ અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા થશે? હા, થાય। એટલે આપણે શું લખશું? વાક્ય સત્ય છે। એટલે આપણે શું લખશું? સત્ય। કારણ કે જે બધી જ અસમય સંખ્યા હોય છે તેનો સમાવેશ કેમાં થાય છે? વાસ્તવિક સંખ્યામાં થાય છે। કારણ કે બધી જ અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે। અથવા તો તમે એમ પણ લખી શકો કે બધી જ અસમય અને સમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે। ખાલી અસમય લખશો તો પણ ચાલશે કે બધી જ અસમય સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યામાં આવેલી જ છે। એટલે બધી જ અસમય સંખ્યાઓ કેવી થાય? વાસ્તવિક સંખ્યા થાય। પછી બીજું પૂછેલું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપમાં હોય છે કે સંખ્યા પરનું દરેક બિંદુ એટલે સંખ્યા રેખા ઉપર જેટલા બિંદુ આવેલા હોય છે તે બધા જ બિંદુઓ એ બધા જ બિંદુઓ શું હોય કે પ્રાકૃતિક સંખ્યા એમ માટે કોઈ સંખ્યા માટે વર્ગમૂળ એમના સ્વરૂપમાં હોય છે કે કોકનું વર્ગમૂળ કોકનો જવાબ કોકનું વર્ગમૂળ હોય જ। તો એમાં શું આવશે? અસત્ય આવશે। કારણ કે જે ઋણ સંખ્યા હોય તે કોઈનું વર્ગમૂળ હોતી નથી। ઋણ સંખ્યા કોઈનું વર્ગમૂળ હોતી નથી। અહીંયા શું પૂછેલું છે? અહીંયા શું કીધેલું છે કે બધી જ સંખ્યાઓ કોકનું તો વર્ગમૂળ હોય જ છે, તેવું હોતું નથી। તો જો આપણે લખશું અસત્ય છે। કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા છે, ઋણ સંખ્યા હોય છે તે ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોતી નથી। કોઈ પણ ઋણ સંખ્યા એ અહીંયા પૂછેલું છે પ્રાકૃતિક સંખ્યા એમનો વર્ગમૂળ એમ સ્વરૂપમાં હોય છે તો ના હોઈ શકે, કેમ કે ઋણ સંખ્યા કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોય ના હોય। એટલે આપણે શું લખશું? કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોતી નથી। તો જુઓ, આપણા બીજાનો જવાબ આવ્યો। પછી આપણે ત્રીજું જોઈએ। તો જુઓ, ત્રીજું ખરા ખોટામાં શું આપેલું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। તો આપણને જે પહેલો પ્રશ્ન હતો ને એમાં શું પૂછેલું હતું કે બધી જ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। આમાં એનું ઉલટાવી દીધું કે બધી જ વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। તો આમાં આપણે શું લખશું? વિધાન અસત્ય છે। કેવું છે? ખોટું છે। કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા નથી, કેમ કે સ્ટાર્ટિંગમાં કીધું હતું વાસ્તવિક સંખ્યા એટલે શું કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ભેગા મળીને વાસ્તવિક સંખ્યા થાય। વાસ્તવિક સંખ્યામાં સમય હોય ને અસમય હોય, તો વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા થાય તો એમ ના ચાલે। કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા આવે તો સમય સંખ્યા અસમય થાય ના થાય। એટલે આપણે શું લખશું? અસત્ય। કારણ કે શું કીધું? કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં જે વાસ્તવિક સંખ્યાનો સમૂહ હોય એમાં શું આવે કે સમય અને અસમય બંને આવેલી હોય છે। સમય અને અસમય
સંખ્યા બંને આવેલી હોય છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને આવેલી છે. તો જુઓ આપણે ત્રીજાનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 2 શું આપેલો છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. આપણે વર્ગમૂળ કાઢીએ તો આમાં શું કીધેલું છે કે ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કેવું હોય? અસમય હોય છે. બધી જ સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય છે. જો નથી હોતું તો એક આપણે ઉદાહરણ આપવાનું છે કે જેનું વર્ગમૂળ સમય હોય. તો જુઓ આપણે કોઈ પણ સંખ્યા લે, આપણે 16 લઈ લઈએ, વર્ગમૂળમાં 16, તો એને આપણે કાઢીએ તો શું થાય? 4 થાય. ચોકે 16 વર્ગમૂળમાં 16 બરાબર 4 થાય. તો આપણને આ સમય સંખ્યા મળી ને. તો અહીંયા શું કીધું છે? ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? ના. તો આપણે કહી શકીએ અસમય છે 4 નહીં. 4 કેવી છે? સમય છે. તો અહીંયા શું કીધેલું છે? બધી જ ઘન પૂર્ણાંકનું અસમય હોય. તો એ પ્રશ્ન પૂછેલો છે એમાં આપણે શું લખશું? ના, હોતું નથી. અને પછી કહીશું આપણને કીધેલું છે. જો ના તો શું હોય? તો આપણે લખવાનું ના દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. બધાનું જ વર્ગમૂળ અસમય નથી હોતું. ઘણાયનું હોય છે પણ બધાયનું હોતું નથી. કેમ કે જો 16નું છે નહીં, નથી. 4નું પણ નથી. 4નું વર્ગમૂળ પણ 2 થાય. એટલે એવું ના હોય કે બધી જ સંખ્યાનું અસમય જ થાય. 2નું વર્ગમૂળ અસમય થાય છે પાછું. એટલે આપણે શું લખશું? બધી જ સંખ્યાનું અસમય હોતું નથી. ને આપણને પ્રશ્ન પૂછ્યો તો આપણને એક ઉદાહરણ આપવાનું છે. તો આપણે ઉદાહરણ આપીએ. ઉદાહરણમાં તમે ગમે શીખી શકો કે આપણે ઉપર જ મેં એક ઉદાહરણ આપી દીધું કે 16 બરાબર 4. અને તમે બીજું ઉદાહરણ પણ વાપરી શકો છો કે વર્ગમૂળમાં 4 બરાબર 2. તો જો 4 પણ સમય સંખ્યા છે, 2 પણ સમય સંખ્યા છે. તો આપણે લખશું 2 એ સમય સંખ્યા છે. તો જો આ બીજાનો પણ જવાબ આવી ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો જો હવે પ્રશ્ન નંબર 3 આપેલો છે કે વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. આપણે શું કરવાનું છે? વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. અને કેવી રીતે દર્શાવી શકાય આપણે તે બતાવવાનું છે. તો પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ. તો જુઓ આપણે સૌની પહેલાં એક સંખ્યા રેખા દોરશું. અહીંથી આપણે એક સંખ્યા રેખા દોરી લઈએ. આપણે આમાં શું કરવાનું છે? વર્ગમૂળમાં 5ને દર્શાવવાનું છે. તો જો એક સંખ્યા રેખા દોરી. હવે આને આપણે નામ આપીશું કે જો આ સંખ્યા રેખાને શું આપણું L નામ આપીએ. પછી અહીંયા આપણે એની સેન્ટીમીટરમાં આપીને અહીંથી 0થી અહીંયા 0 કરીએ. પછી અહીંયા 1 અને અહીંયા 2. તો આ જુઓ અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 2. તો જુઓ 0, 1, 2. હવે 3 પર દર્શાવી દઈએ. 3 તો આપણે 3 સુધી દર્શાવશું. કેમ કે 3 સુધી દર્શાવ્યું. હવે આપણે શું કરવાનું કે આપણે સંખ્યા રેખા ઉપર 1, 2, 3 દર્શાવ્યા 0. આપણે આને O બિંદુ નામ આપીએ. પછી આ 2 છે એની આપણે A બિંદુ નામ આપીએ. હવે જુઓ અહીંયા તમને એમ થતું હોય છે આપણે 3 સુધી શા માટે દર્શાવ્યા? ઓમાં O, 0માં O બિંદુ શા માટે આપ્યું? 2માં A બિંદુ શું આપ્યું? કેમ કે આપણને જુઓ કેનું આપણે કીધેલું છે? વર્ગમૂળમાં 5. તો 2 શું થાય? 2 વર્ગમૂળમાં 4 થાય. અને 3 એટલે શું થાય? વર્ગમૂળમાં 9 થાય. તો વર્ગમૂળમાં 4 ને વર્ગમૂળમાં 9ની વચ્ચે વર્ગમૂળમાં 5 આવે. એટલે અહીંયા આપણે 2 અને 3 લીધા. તો હવે જુઓ આપણે હવે જે કર્યું એ આપણે લખીએ કે સંખ્યા રેખા L ને સંગત બિંદુ જે સંખ્યા રેખા L ને 0 ને આપણે શું નામ આપશું? સંગત બિંદુ 0 ને આપણે O નામ આપશું. O નામ આપો. હવે આપણે શું કરવાનું છે કે ત્યારબાદ આપણે શું કરવાનું છે? 2 એકમનો 0 નામ, 2 એકમનો, ત્યારબાદ 2 એકમનો કે આખરી છે મેં 2 સેન્ટીમીટરનો દોર્યો એને આપણે 2 એકમ કહીએ. તો 2 એકમનો માપ લઈ 2 એકમનો માપ ઉપર
આપણે શું કરવાનું છે, બિંદુ એ દોરવાનો છે, બિંદુ એ અંકિત કરો, બિંદુ એ અંકિત કરવાનો છે. હવે જુઓ પછી હવે આપણે એને અંકિત કર્યો. હવે આપણે શું કરશું કે ત્યારબાદ એને આધાર બિંદુ પર પસંદ કરી એક એકમનો માપ લંબની રચના કરો. કે આ જે બી છે એને આધાર બિંદુ લઈને એક એકમનું આપણે માપ લઈશું કે અહીંથી આપણે એક એકમનું એટલે કે 1 સેન્ટીમીટરનું માપ લઈશું. આ જુઓ 0 થી 1 સેન્ટીમીટરનું આપણે માપ લઈશું. તો અહીંયા સુધી આવ્યું 1 સેન્ટીમીટરનું માપ. આ ઉપરનું થોડુંક નહીં પણ આટલું આવ્યું 1 સેન્ટીમીટરનું માપ ને આપણે એક બિંદુ દર્શાવી દઈએ પી. અને હવે આપણે આ ઓ અને પીને જોડી દઈએ. તો જોવા જોડાઈ ગયો ઓ અને પી. તો હવે જુઓ બિંદુ એ અંકિત કરો. હવે આગળ આપણે છે કર્યું એ કરશું કે અહીંયા આપણે કેટલાનો 1 એકમનો દોર્યો, અહીંયા આખડી 2 એકમનું આપણે દોર્યું હતું 2 સેન્ટીમીટર એટલે 2 એકમ, આ 2 એકમનું, આ 1 એકમનું. એટલે આપણે લખીએ કે ત્યારબાદ એને આધાર બિંદુ પસંદ કરી એક એકમના, એને આધાર બિંદુ કરી 1 એકમનો પસંદ કરી 1 એકમનો માપ લઈ લંબની રચના કરો. કેની લંબની રચના કરો આપણે કર્યું. હવે આપણે શું કરશું કે ત્યારબાદ ઓપીની રચના કરો, રેખા ઓપીની રચના કરો. ત્યારબાદ જે રેખાખંડ છે ત્યારબાદ રેખાખંડ ઓપીની રચના કરો. કે આપણે બેને આને જોડી દીધા અને શું કહેવાય, ઓપીની રેખાખંડ ઓપીની રચના કરી કહેવાય. રેખા ઓપીની રચના કરો. હવે જુઓ હવે જુઓ આપણે અહીંયા આવી રીતે દોર્યું. તા જોવા અહીંયા કાટકોણ થઈ ગયો. એટલે કયું ત્રિકોણ થયો, કાટકોણ ત્રિકોણ થયો. એટલે લખશું આથી કાટકોણ ત્રિકોણ. આપણે ઓપીની રચના કરી. હવે આપણે લખશું આથી કાટકોણ ત્રિકોણ ઓએપીની રચના થશે. કે આ જુઓ આપણે અહીં આકૃતિમાં કાટકોણ ત્રિકોણ બની ગયો. આ કાટકોણ ત્રિકોણ અહીંયા 90 અંશનો ખૂણો થયો અને અહીંયા કર્ણ થશે ને એની 2 બાજુ. આ કાટકોણ ત્રિકોણ બન્યો. હવે આપણે એમાં પાયથાગોરસનો પ્રમેય વાપરી અને વર્ગમૂળ ગોતીશું. તો જુઓ પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરના હવે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરશું. તો પાયથાગોરના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય શું હતો, તો જો પાયથાગોરસનો પ્રમેય શું હતો કે એ છે એસી સ્ક્વેર છે, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એ હતો પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે. હવે જુઓ અહીંયા આપણે એ બી નહીં લઈએ, અહીંયા શું આપણે લેશું, ઓ એ પી લઈશું. ઓ એ પી લઈશું. તો આમાં જુઓ કર્ણ શું છે, ઓ અને પી છે એટલે ઓ પીનો સ્ક્વેર બરાબર શું થશે કે ઓ એપી પીએનનો સ્ક્વેર એટલે કે પીએનો સ્ક્વેર વત્તા ઓએનો સ્ક્વેર, પીએનો સ્ક્વેર વત્તા ઓએનો સ્ક્વેર. તો આ જોવો આવી રીતે થયું. હવે આપણે લખશું કે અહીંયા ઓપીનો સ્ક્વેર બરાબર ઓપીનો સ્ક્વેર જ લખશું. આપણે એ ગોતવાનું છે. આ બે તો આપણે 2 એકમ, આને આપણે કેટલા લીધા હતા, 2 એકમ લીધા હતા અને 1 એકમ લીધા હતા. એટલે આને આપણે 2 એકમ લઈએ એટલે 2 નો સ્ક્વેર. હવે આને આપણે 1 એકમ લીધા હતા. આ એપી બરાબર કેટલા 1 એકમ હતા એટલે અહીંયા આપણે 1 એકમ લખશું. એટલે 1 નો સ્ક્વેર અને ઓ એને 2 એકમ લીધા હતા એટલે 2 નો સ્ક્વેર. તો જુઓ ઓપી સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર એટલે 1 ગુણ્યા 1, 1 એકો કેટલા થાય, 1 થાય અને 2 દુ 4 એટલે 2 વત્તા 2 કેટલા થશે, 2 ગુણ્યા 2 કેટલા થશે, 2 દુ 4. હવે જુઓ ઓપી સ્ક્વેર બરાબર શું થશે, 1 ને 4 5. માટે હવે ઓપી બરાબર શું થશે, વર્ગમૂળમાં 5. કેમ કે અહીંયા જે વર્ગ હતો એ આ બાજુ આવી ગયો એટલે શું થઈ ગયું, વર્ગમૂળમાં 5 થઈ ગયું.
તો જુઓ આપણે ઓપી બરાબર કેટલું મળ્યું? વર્ગમૂળમાં 5 મળ્યું, કેમ કે આનું છે અહીંયા વર્ગ છે એટલે આપણે આ ઓપી શોધવું હોય તો શું કરવું પડે? આનું વર્ગમૂળ કરવું પડે. એટલે ઓપી આપણને કેટલું મળ્યું? વર્ગમૂળમાં 5 મળ્યું. તો આ જુઓ આપણને મળી ગયું વર્ગમૂળમાં 5. હવે આપણે એને શું કરવાનું છે? સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. કેમાં દર્શાવવાનું છે? સંખ્યા રેખા ઉપર. તો જુઓ સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આપણે શું કરશું? પરિકર લેશું. આ પરિકર લેશું અને આનું જેટલું માપ છે એટલા જ માપની હવે આપણે અહીંથી આ O1 આ છે એકને O બિંદુ ઉપર રાખશું અને આ પેન્સિલ છે અને P બિંદુ ઉપર રાખશું. આ પોઈન્ટને O બિંદુ ઉપર અને પેન્સિલને P બિંદુ ઉપર રાખશું અને ત્યાંથી આપણે શું કરશું? ચાપ મારશું. એટલે જો અહીંયા આપણે આને ચાપ મારીએ અહીંથી, એટલે જો અહીંયા આવી 2 ને તો આ શું થયું? વર્ગમૂળમાં 5 આપણને મળ્યું. આ બિંદુ છે જે બિંદુ એને આપણે બિંદુ B નામ આપશું અને આ આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 5 એ આપણને આ બિંદુ મળ્યું. શું લખશું? વર્ગમૂળમાં 5. તો જુઓ હવે આપણે લખી દઈએ છેલ્લે કે જે બિંદુ B છે એ માગ્યા મુજબનું બિંદુ છે. પણ એની પહેલાં આપણે શું લખશું? કે આપણે જે કર્યું એ કે O ને આપણે જે ચાપ મારી આપણે પહેલાં લખવું પડે કે O ને કેન્દ્ર બિંદુ લઈ O ને કેન્દ્ર બિંદુ પસંદ કરી અથવા તો લઈ પસંદ કરી રેખાખંડ OP જેટલું માપ લઈ રેખાખંડ OP જેટલું માપ લઈ એક ચાપની રચના કરો. કે આપણે જે એક ચાપ દોરી હતી ચાપની એક ચાપની રચના કરો. હવે જ્યાં ચાપ છે તેની આપણે શું નામ આપ્યું? B નામ આપ્યું. એટલે આપણે લખશું કે ચાપ જ્યાં છેદે ત્યાં B નામ આપો. ચાપ જ્યાં છે તેને આપણે શું કરશું? B નામ આપશું. હવે જે બિંદુ B મળ્યું આપણને બિંદુ B એ શું છે? એ બિંદુ B એ માગ્યા મુજબનું બિંદુ. માગ્યા મુજબનું બિંદુ. માગ્યા મુજબનું બિંદુ એટલે શું લખશું આપણે? કૌંસમાં વર્ગમૂળમાં 5. આપણને વર્ગમૂળમાં 5 પૂછેલું હતું એટલે માગ્યા મુજબનું બિંદુ વર્ગમૂળમાં 5 છે. આ બિંદુ B એ વર્ગમૂળમાં 5 છે. તો જો આવી રીતે આપણે દર્શાવવાનું છે. એકદમ ઇઝી છે. તો જુઓ અહીંયા આપણો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.